શું થયું? શું થયું? કેમ ઢીલી છું? આ જુઓ આ સાસુ કેટલું હેરાન કરે છે એને. એ સિરિયલ ચાલે એની સાસુ ને બધા સિરિયલમાં મારી નાખતો હોય હું હતો તને. એવું ના હોય, એટલું હેરાન કરે એનો સસરો એનો કેટલો વિચિત્ર છે. એના જોડે આખો દાડો રંધાઈ કરે છે. બોલો તો બંધ કરી દે ને, પણ આ બધું જોયા વગર હું ઘેર બંધ કરી દે. આ ધંધા ના જોઈએ મારા. શેના ધંધા? એ તો જેના જોડે થતું હોય એને ખબર પડે, તમને હું ખબર પડે? તો શું થાય તમારી જોડે? અરે એના જોડે થાય છે એ બધુંય થાય છે અમારી જોડે. બંધ થાવ તમે. અને તમને હું સિરિયલમાં ખબર પડે? બચારીને કેટલું ઘરના હેરાન કરે. એનો દિયર તો હું એટલો ખરાબ છે ને, સવારમાં ઉઠાને હેરાન કરે બધાને. ખબર તમને? સિરિયલમાં એવું જ બતાવો કે બહુ હેરાન થાય છે. સિરિયલમાં એવું ના બતાવો કે બહુ એકલી બધાને હેરાન કરે છે. એવું કઈ ના હોય. બચારી સવારની 5 વાગ્યાની ઉઠીને નાનતીયું તો પાછા ઘરના કે નહીં ભાવતું. પછી બહાર ક્યાંય ફરવા નહીં લઈ જતો. બચારી કેટલું રોજ જોત ખરા. એનાથી વધારે તો તું રોવું છું. પણ બચારીને એટલું હેરાન કરે છે ને યાર. તને કેમ રોવું આવે છે યાર? સિરિયલ છે એ નાટક કરે છે એ લોકો. કશું નાટક ના કરે. એ તો બધું એવું જ હોય, થતું હોય લોકો જોડે એટલે એ લોકો બતાવે. પછી ખબર નહીં પડતી ને. અને ભલે હું રોઉં છું ને તમે તો નહીં રોતા ને. અરે હું શું લે રોવું ભાઈ? બસ તો પછી સિરિયલ જો એ પાછળ આવ્યો. જો તારી પાછળ છે, તને મારશે માથામાં. જો આ એ મુઈ જોતી નહીં. આને દર વખતેનું આવું ને આવું છે. ગોડા જેવી છે એને છે ને કોઈ દર સમજણ ના પડે પાછળ જોવાની. બોલો તમને શું થયું? મને એમ થાય છે કે તું આ સિરિયલ જોઈને ઘરમાં કેમ આ બધું બૂમા બૂમ કરું છું? અરે બૂમા બૂમ નહીં કરતી, પણ જો પાછળ જોતી જ નહીં. ગોડા જેવી છે આ એ. બુદ્ધિ જ નહીં. એક લાખો મૂકી દે ને પણ એના તું બંધ કરી દે છે ટીવી બંધ કરી દે. તમારે જવું જાવ, ટીવી બંધ નહીં થાય. જોવા દો ને, આજ વહેલા આવી ગયા છો તો મગજ ફેવરી રહેશે મારું. સરસ એપિસોડ છે તો હું ફેરવું છું તું મારું ફેરવું છું. બંધ થાવ. માં એપિસોડ છે આજે. મહા હમણાં બોલાય નહીં કઈક બંધ કર, બદલ કઈક બીજું કે પિક્ચર કર. બંધ થાવ ને. પિક્ચર નહીં જોવાનું. પિક્ચરમાં તો કોઈ હોય હવે એમાં તો કઈ જોવાનું. એનો દિયર નહીં હારો ને એની સાસુ નહીં હારી ને એનો ઘરવાળો એ જમશે. એનો ઘરવાળો એનો પછી બીજું કઈ બસ એમ મા બાપ બચારા હારા છે છોડીને બધું રાખે છે. કહી જેવો કોણ હતો? એન સસરો કહી જેવો. પછી એન સાસુ એ મુઈ નહીં હારી. જ્યારે એને તારે બોલ જ કરતી હોય. નવાઈની આવી છે ને એટલે એન બચારી એન ઘરના ગરીબ છે એટલે આવું કરવાનું. તમને શું થાય છે? મને લોડ થોડા પડે છે આ સિરિયલોનું સાંભળી એમને. જોવા દો આજે માં એપિસોડ છે. બીજી વાર નહીં આવવાનો પાછો. હું બીજી વાર આવ્યું છે ને એમાં તો જોવા બેસીશું. મારા હાથ જોવાનું છે? હા હું બહાર બેહું છું. જુઓ. સરસ છે નહીં? હા તમને બહુ બધું નડતું હોય છે આમે. અને આજે ખાવાનું નહીં બને. હા એ બી કહી દો. હા તો મહા એપિસોડ છે. 2 વાર તો કીધું તે મને. હા એટલે પછી મારે જોયા વગર પછી રહી જાય છે દરેક વખતે. ખાવાનું ભલે રહી જાય, જોવાનું ના રહી જવું જોઈએ. તમે બોલ્યા વગર હવે બેહી રહેજો. ધ્યાન છે. મેં કીધું લસણમાં તો ટીવી ઘૂસી ગઈ, કદાચ ખબર ના પડે લસણ છે. એવી કઈ ટીવી નહીં ઘૂસી જતી. અને એક તો અમારા હસવાનું કારણ હોય સિરિયલ, એ ના જોઈએ અમે. રોવાનું કારણ રોવું છું તું જોઈ. તો એ તો બચારાને દુઃખ પડે તો આપણે તો રોઈએ કે નહીં યાર? એ દુઃખ અમને જ ખબર પડે, બીજા કોઈને ના ખબર હોય. કેમ એ બધું અમારા જોડે થાય, ઘરના લોકો કરે ને એટલે. અમારા ઘરમાં બધા કઈ ઓછા નહીં. એ તો કોને કહેવા જવાનું? અચ્છા, તો આપણા ઘર જેવું થતું હોય જો તો પછી આપણા જેવી સિરિયલ બને ને તો ઊંધી સિરિયલ ચાલતી હોય. કેમ કે એમાં બહુ બધાની પથારી ફેરવતી હોય. એટલે હું તમારી બધાની પથારી ફેરવું છું? ના ભાઈ ના, મેં કહ્યું તો પછી બેહી રહ્યો. સિરિયલ ની વાત કરું છું. તું સિરિયલ ની વાત નહીં કરતી? હું સિરિયલ ની જ વાત કરું છું. હું એ સિરિયલ ની જ વાત. પણ તમે ટોન્ટ મારી રહ્યા છો ને બધી મને ખબર પડે છે. તું જો લડાઈ કર્યા વગર ફટાફટ ખસો. આ જો આયો એનો ઘરવાળો. પારુલ આજે છે ને મારા આખા સ્ટાફના બધા આપણા ઘરે ખાવા આવવાના. તો કંઈક એવી મસ્ત મજાની વાનગી બનાવવાની જે આજ સુધી કોઈએ ખાધી જ ના હોય ને એટલી ટેસ્ટી હોય ને કે વાહ કરતા થઈ જાય તારી. અચ્છા એવું એમ ને? હા તો વળી અને વખાણ કરે ને એવું કંઈક બનાવજે મસ્ત. એવું ને? હા તણે ને હું એને શું કહેવાય તરબૂચનો શીરો બનાવીશ અને આખી દૂધીના ભજીયા બનાવીશ. તરબૂચના શીરા ભારે હતા ચઈ? હા તો તમે કોણ નવ બનાવજે તો પછી તાણે ચાઈ લાવતા નવ બધું આયા મોટા નવ બનાવજે. આ તમારા જેવા ભાઈબંધો હોય ને બધા તો આપણને માંગી ખવડાવે. તાણે પણ સ્ટાફ હોય તો એમને કોક દાળ આપણા ઘરે લઈએ તો સારું લાગે. હવે તમને કોઈ દિવસ કીધું હે એમને કે આવજો અમારે ત્યાં જમવા? તે બચારા બધા અપડાઉન કરે ચાહી કે મને હજી મહિનો નહીં થયો પણ જમવાનું કીધું પણ કેટલી વાર હોય પછી
આયા મોટા અને દાનવીર હો તમે તો મોટા કોણ આમ જાણ કે બધું આમ લૂંટાઈ દેવાનું ને ઘર હે આપણે નહીં ખવરાથી વધે ખવડાવવાનું કોકને એઠ પડે ને આપણા ઘરમાં તો ઘરમાં વૃદ્ધિ થાય. આ તો શું વૃદ્ધિ થાય આવે તો 15 દાડે મહિને કોને તો વૃદ્ધિ ના થાય આ તો હે ટેચણિયા જેવું થાય આયા મોટા અલી અલી અને બધા હે ને લુખા ભાઈબંધો બધા એવા ભેગા કર્યા હે ને કે કોઈ દિવસ તમને જમવાનું નાખે મને નાખે તો કઈ તમને તો કે ને અલી ભોંડી કહેતા જ હોય એમનો તું ટિફિન નહીં બનાવી આલતી જે દાડે તો મને એમના ટિફિનમાં નહીં ખવડાવતા રહી. ઈ તો ટિફિનમાં શાક રોટલી ભરી હોય તો તમને ખવડાવી દે એમાં શું નવાઈ કરી છે તે પણ હું તો આ ઉપરથી એ બધા તારા વખાણ કરતા હોય એટલે મને એમ થાય કે એનો પારુલના હાથનું ખાય તો વખાણ કરે પારુલના તો પારુલના એમ થશે કે આ મસ્ત મારા વખાણ કરે. હવે તમને બધાની ખબર ના હોય વખાણ કરીને બધાને ખાવું હોય એટલે વખાણ કરે કઈ તંબુરે વખાણ ના હોય ને ભોંડી તું આબરૂના ધજા કરે કહી દીધું મેં બધાને. હવે હું કોઈનું કશું કરવાની નહીં હું જો તમને કહી દઉં હું ને તો બહારથી લઈ આવજો તમે રસ લઈ આવજો અને પૂરી શાક કરે બનાવી દઈશ રસ પૂરી શાક પૂરી શાક ખવડાવતી હશે પડાવી તો પછી એવું જ કરે ને તો આખો દાડો હું નવરી હું તાણે બધું કામ કરવાનું ઘરનું કરું તમારા ભાઈબંધોનું કરું તમારું કરું સારું કઈ વાંધો નહીં એક કામ કરજે પૂરી શાક બનાવી ને તો હંગા દે ને ગોટા કે જેવું કોઈ બનાવી નાખ જો જોયું ને હવે કીધું હોય તો પછી શું જોયું કરે બુઢી મારે આબરૂ જશે બુઢી. હું છેલ્લી વાર હું તમને કહી દઉં કે કરું પણ હે ને જો હવે પછી કહેતા નહીં મને પૂછ્યા વગર કે મેં મારા ભાઈબંધોને કીધું એ જમવાનું આપણો મૂળ હોય કે ના હોય તમારે કહી દેવાનું અંડી રોજ સાંજે ખાવાનું બનાવતું બીજા 4 જણા વધી જાય એમાં શું 4 જણા એટલે શું તમને ખબર પડે આ મોટા 4 જણનું એમાં શું વાંધો હોય હવે હે ને આ છેલ્લી વાર હું કરી દઉં હું પણ હવે ના કહેતા હું જો તમને કહી દઉં સારું આ વખત કરી દે હવે વગર કહેતા નહીં હવે. પારુલ તને ખબર હે લંકા કોને બનાવી હતી? રાવણે ના આવે તો રાવણે નહીં બનાવી તો કોને બનાવી? જે લોકોને ખબર હોય કે લંકા કોણે બનાવી છે એ લોકો કોમેન્ટમાં જરૂરથી લખજો. ભાવેશ હા બોલ. ભજીયાને ઇંગ્લિશમાં શું કહેવાય? મને નહીં ખબર મારા બાપ લોહી ના પીસ ને તું. જો તમને ખબર નહીં કે ભજીયાને ઇંગ્લિશમાં શું કહેવાય તો તમારે આટલું બધું ભણવાનો શું ફાયદો? પાછા મને કહેતા હોય. અરે આ સાંભળ્યું બહાર પોલીસ આવી છે. કેમ? અરે આપણા બાજુવાળા છે ને એમના ઘરમાં ચોરી થઈ ગઈ છે એ ગામડે નતા ગયા ત્યાં તો ઘરનું તાળું બધું તૂટેલું હતું અને તિજોરી એ તૂટેલી હતી. શું વાત કરું છું? હા આપણી સોસાયટીમાં ચોરી તો ના થાય અને એમને તો ઘરમાં પાછું 50 તોલા હતું. કોણે કીધું? એમને કીધું અને 10 લાખ રોકડા હતા. હાય 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 ફેંકા છે એ. કશું ના જોયા છે એનું મોઢું નહીં 5 તોલાનું તો 50 તોલા હતું. ફેંકવું સારો તો વાત એ છે ખાલી ચોરી થઈ એટલે હદ કહેવાય. પબ્લિક ભેગી થઈ છે. પબ્લિક તો ઘણું ભેગું થયું છે પોલીસ આવી છે બધું લખ્યું અને સી ખબર હવે શું થશે. અને પોલીસ વાળા તો આ ઘરના બધા સોસાયટી વાળા તો એવી વાતો કરે છે કે હવે તો કેમેરા નખાઈ દો કે અને કે જમાદાર એક બાર કે રખાઈ દો કે આ બધી ચોરીઓ થાય છે કે કેમેરો નખાઈ દઈએ. કેમ? આ બધા વાતો કરે ખાલી કેમેરા માટેનું ઉઘરાણું કરીએ ને તો કેમેરાના પૈસા ના નીકળે. ચોરીની ચિંતા છે ને એમને. તમને તો કશાકમાં કશાક ખાંચા નીકાળવા જ હોય બીજું કઈ ધંધો જ નહીં તમારા. ખરેખર ચોરી થઈ છે કાલ ઉઠીને આપણા ઘરમાં થાય આપણા ઘરમાં છે ને હવે લોકર લાવી દઈએ આપણે પછી એમાં શું મેળવાનું? સોનું અને માણસને બુદ્ધિ નહીં. અલ્યા પણ ચોરી થાય એટલો સામાન તો જોઈએ ને ઘરમાં. શું લઈ જશે? ઉપરથી મૂકીને જશે. અને હું તો કહું છું બાજુમાં પેલો જુઠ્ઠું ફેંક કરી રહ્યો છે એના ઘરમાં આનો એ નહીં હોય. 10 લાખ રૂપિયા 50 તોલા જોયું મોઢું જોયું કે દર્પણમાં એકવાર જોઈ લે કે આ તો કેવું ચોરી થાય ને એટલે લોકો ખોટું જ લખાવે. માર ઘેર આટલું હતું માર ઘેર આટલા હતા ને બધું ફેંકવાનું. પણ એમની તિજોરી બી વચ્ચેથી ચોરે કાપી નાખી છે ને બધું. તે તો ચોર તો તને થોડી ચાવી લઈને આવ્યો હોય ઘેરથી. તું તો જો આ માણસનામાં તો મુક્તિ જ નહીં કંઈક નું કંઈક આપણે કહીએ. આપણે કઈ ટેન્શન નહીં લેવાનું. અરે ટેન્શન તો લેવું પડે કે નહીં આપણા ઘરમાં રોકડા પૈસા પડ્યા હોય છે તો કેટલા લઈ જશે? 3000 2500 એ આપણે લઈને જવાનું કે જઈએ તો. આ દુનિયાનો પહેલો માણસ હશે જે પોતાના ઘરની જ ઇજ્જત કાઢી રહ્યો છે. કેમ ઇજ્જત કાઢી લો? પણ આપણે કોઈ રિસ્ક નહીં કોઈ આનંદની વસ્તુ છે ને. તો આનંદની વસ્તુ છે. માસું ચડાઈ દીધું તમને તો કશું કહેવાય નહીં. બાજુવાળાને કીધું તો બાજુવાળા ના છે. મેં કોક હા પડશે તો હું એ જ કહું છું તો તમે શું લેવા આવું બધું ખોદો છો અને બહાર બધા ભેગા થાય ને પુરુષો તોય તમે આવું ના કહેતા. એક કામ કરું હું તને એમ કહું છું કે આપણું જે બી કંઈ પડ્યું હોય ને રોકડા કશું એ બધું વાળીને જઈને મને આલ દે હું મારી રીતે ઠેકાણે કરી દે. ક્યાં ઠેકાણે કરશો? એટલે હંતાડી દઈશ કાં તો કોકના આલી દઈશ એના ઘેર રાખવા. ગામડે આલી દેવાનું. ગામડે મને તમારી પર ભરોસો નહીં. મને તમારી પર ભરોસો નહીં હવે. કેમેરા કરાવડાવો બીજું શું જાવ. એ બધી પંચાયત મૂકો ને આ બાજુવાળાને પણ 50 તોલા હોનું 10 લાખ રૂપિયા લઈ કોણ ગયું હશે અને ચોર આવ્યો ક્યારે? અમારે તો બધા સોસાયટી કોકનું કોક હોય જ. પણ એ લોકો ગામડે જાય છે ને એટલે થયું એવું.
ગામડે થાય છે એટલે થાય હા ઘર બંધ હોય એટલે ચોર કેવું ધ્યાન રાખે કે ભાઈ આ ઘર બંધ રહેશે વેકેશનમાં અહીંયાથી આપણે ચોરી પણ આપણે કરવા બધા જોડે રહીએ છીએ તો આપણને ખબર ના તો જે પડી ખબર પડે એને ચોર કહેવાય ના પડે એને જ ચોર કહેવાય ભાઈ તું બધાની બાપ છું વાત કરું છું તે માથું ચડાવ્યા અરે વગર માથું ધીમે પણ- રહીને બોલો તું વાત કેવી રીતે કરું છું કે આપણને ના ખબર પડી તો શું ઢોલ વગાડે હું આવ્યો ભાઈ ચોરી કરવા આવ્યો એમ કે યાર તું વધારે તો તું ફેરવું છું મુદ્દો વાત એ છે હું ચોરાઈ ગયો એમાં માન નહીં પડવું એ ફેક હશે ચોરી થઈ એ ફરી ના થવી જોઈએ સોસાયટી હું એ જ તો કહું છું એટલે આપણે ધ્યાન રાખવાનું આપણા ઘરમાં કોઈ હાથ ના મારી જાય એનો અરે હાથ મારી જાય એટલે ચોરી કહેવાય હાથ મારવો અલગ છે હા એ ચોરી જ કહેવાય બધું એ ખરખું જ થયું આ તો ઘઉં ને બહુ બધું એમનું બધું બગાડ્યું છે હે? હા એ પૈસા જો પૈસા તું કહે છે ને 10 લાખ ને સોનું મળ્યું જો મળ્યું હોય ને તે ઘઉં બહુ ના બગાડે કેમ? એ ઘઉં કેમ બગાડે કે ઘરમાંથી કશી ના મળે ને એટલે ગુસ્સે થાય લોકો એટલે પછી ઘઉં બધું બગાડે લે નુકસાન અચ્છા. કર્યું ખબર પડી તારા ક્યાંય બી ચોરી થાય ને એટલે સમજી જવાનું કે અનાજનો બગાડ કરે એટલે ઘરમાંથી કશું મળ્યું નહીં અચ્છા ઘંટડીએ ઉભા રહો હું છે ને બધાને આવું જઈને કહી આવું નાથી કેવું પણ ડાઈ કહેવા બહુ દો ને શોખ છે બધાને બધો. ખબર પડે કેટલું એવી આ જુઠ્ઠું બોલી રહી છે અત્યારે તો રોતી હતી એ બધા ખાલી ખાલી ખેલ હવે એ તો લખાવશે બધું કઈનું કઈ મારે તો આટલું હતું ને તેટલું હતું 50 તોલાય તો પણ પહોંચી આપણે કેટલું છે એ તો કહો મને ફૂલ ટોટલ જે હોય આપણું હવે જે હોય એ નહીં કહો ના ના તને કોક આપણે પાછું ફરી આપણા ઘેરથી ચોરી થાય તો તમે તો કીધું હમણાં તો આપણા ઘેરથી ચોરી ના થાય જો જો એમનો ભાઈ મજા આયા છે એ જો દરવાજો વાંકી દે નહીં ખોટું જો કરીએ ને એમને એમ થાય કે કેવી મજા લેશે મજા લઈએ છીએ લો ચોરી કરીને ગયા તો હમણાં બહાર ના નીકળતો કે તમે તો પૂછવાય ના આયા હું થયું હું નહીં તો દરવાજો ખુલ્લો રાખ્યો છે જવું તો તમે તો હમણાં ના પાડતા હતા કે ના જવાય અને પાછા કહો છો કે જવાય જો પબ્લિક તો ભેગી થઈ ગઈ છો માં હા હું જોઉં છું જોવા તમારે આવું છે અને હું પેલું બધા ઢોલ ના વગર નથી કેવું પણ ડાહી બહુ છે આવું કેવું કહેવાનું અવાજ પણ આવું ના કહેવાય એ પછી કહેવાનું પછી ધીરે ધીરે કહેવાનું ને કે અત્યારે આ બધા આવામાં તારે આવું બધા ભેગા થાય ને એટલે કઈ નાખો ને એટલે બધે ફેલાઈ જાય. લડાઈ થાય બંધ થાવ હું કઈ આવું આ ભાઈ તો મને મરાવશે અરે સોરી 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 અરે કઈ વાંધો નહીં તમ તાર હું લઈ લઈશ તમે તમારું કામ કરો તમ તાર હો વાંધો નહીં ભલે પહેર્યું પાલ તું ગુસ્સો ના કરે તો એક વાત કહું તને નહીં કરું બોલો ને સાચું ને સાચું બોલો આજે ને મારા એક ફ્રેન્ડે રાતે પાર્ટી ગોઠવી એટલે અમારે બધાને બહાર ખાવા જવાનું છે ને રાતે મોડું થશે આવવામાં હા તો જજો ને એમાં શું વાંધો હોય હું ને હું તમે શાક રોટલી બનાવીને ઘરે ખાઈ લઉં લો એમાં શું વાંધો હોય તમ તાર એન્જોય કરો તમ તાર જાઓ સાચું ને હા સાચું સાચું જાઓ પારુલ હા બોલો હું તને એક વાત કહું હા બોલો ને ખોટું ના લગાડે તો જ કહું નહીં લગાડું કહો સાચું કહે છે ને સાચું કહું તને એવું નહીં લાગતું કે તું હમણાં બહુ જાડી થઈ જઈ હોય સાચી વાત છે હો સારું કહેવાય તમે મને કીધું તમે મારું કેટલું ધ્યાન રાખો હો હવે જો તમે હું કાલથી એને ડાયટ ચાલુ કરી દઉં અને કસરત કરવાનું ચાલુ કરી દઉં હો આ ડાયરીને કંઈ થયું છે કે પછી મારી કોઈ ભૂલ થઈ ખબર નહીં પડતી ચેક છે રીતે કરવાનું કારણ કે ગુસ્સો જ નહીં કરતી આ મારા ઉપર નહીં બાતથી બધી પ્રેમથી વાત કરે છે કંઈક કરવું પડશે આને પારુલ આજ તો આ બાજુવાળા ભાભીએ બ્લેક કલરની સાડી પહેરી હતી ને એટલા મસ્ત લાગતા હતા ને જો જોયું ને હું તમારી જોડે ગમે એટલું સારું વર્તન કરું ગમે એટલી હરખી રીતે રહું ને તોય તમે મારા વખાણ નહીં કરતા કોઈ દિવસ હા કેમ આસ કર્યું હું ટાઈમ દાડે વિચારતો હતો કે તું મારી જોડે આટલું બધું સારું વર્તન કરે છે આટલી રીતે સારી રીતે રહે તો મારી કઈ ભૂલ નહીં થાય ને અલે જેવા માણસો તમે તો તું બાતતી નહીં તો મને સારું નહીં લાગતું હવે મને એમ લાગવા માંડે કે શું થયું હશે આને તમે તો જો પડો કોક ટાઈમ થાય કે સારું નહીં બાતી તો આ તો બાજે તો સારું લાગે તમને પણ તારું એ વર્તન 21 વર્ષથી જોતો આવ્યો હું અને હવે તું અચાનક સારું રહેવા માંડે ને તો મને આમ થોડો ગભરામણ થવા માંડે આપણે બધા કે સુધરી જઈએ અને બચારાને સારું રાખે તો પાડોશન કરતા ઈ તો હોય ખાલી ખાલી કીધું મેં પાડોશનને મેં જોઈએ નહીં આજ તો પણ મને શું ખબર તમે આવું કરો મારી વાહે આવું સારું વર્તન ના કરવું તારે અચાનક પરિવર્તન ના કરવું મને કઈ પછી કરવાનું તો મને એવું થાય કે આ સુધરવા માંગે છે એ ભગવાન આપણે સારી રીતે રહીએ ને તોય અમને તમારી વખત જ નહીં ને સારી રીતે રહેવી તમારી જોડે તું તમ તાર બાતતી રે મને થોડું કહે ને ધરપત રહે જીવને કે તું હાજી માજી નહીં ભાઈ મને વાચકણી પછી સાબિત કરો હો પાછા તું સેજ જો જોયું ને મને ખબર જ છે કે મને તમે વાચકણી જ આવું જ બોલો હો પાડોશોને સારું કોણ તું વાચકણી જ છે પારુલ તું ઇન્ટરવ્યુ આલવા જતી તો શું થયું એમને મને રિજેક્ટ કરી નાખી ચા એમને મને એક સવાલ પૂછ્યો કે તમને કોમ્પ્યુટર ચલાવતા આવડે છે હા તો તે શું કીધું તો મેં એમને એવું કીધું કે મારા પગ નહીં પહોંચાતા ને તે હું નહીં શીખી ચાહી આઈ હે તું પણ હું એમને કીધું સાચું કીધું તારે અરે બરોબર તું ઇન્ટરવ્યુ આલવા ના દે આબરો કટાઈ તું બતે મારી
તમે તો હે ને મારું કોઈ દિવસ ધ્યાન જ રાખતા નહીં. હવે જાણે તને બનાવવા વાળાએ તારા ઉપર ધ્યાન નહીં હેલું તો હવે હું ધ્યાન રાખીને શું કરું? મેં ધ્યાન રાખતે નહીં. હું શું કહું, તમારી જોડે 10 લાખ રૂપિયા હોય તમે મને કેટલા, બધા આપી દઉં તને, અને 1 કરોડ હોય તો કેટલા આપો, તો એ બધા તને આપી દઉં. અને 2800 રૂપિયા હોય તો? એટલે મારામાંથી કાઢ લીધા ને તે પૈસા. ઓહો, આ તો વહેલા વહેલા ઉઠી ગયા રાજા. ક્યાં ઉપડ્યા સવાર સવારમાં? ધાબે જઉં છું ચકલીના દાણા અને પાણી નાખવા માટે. શું વાત કરો છો? પણ મારા ચકલા, તમારી ચકલી ગઈ છે પિયર, દાણા ખાવા નહીં આવે. આને તો બધી ખબર પડી જાય છે. જબરું કામ છે હો. આમ છાના માના બધું મૂકી દો ને, બાકી તમારા પીછા વેરાઈ જશે મારા ચકલા. આજે તો આ સોસાયટી ઉપર એટલો ગુસ્સો આવ્યો છે ને મને. કેમ? અરે તારી ખોટી ખોટી વાતો કરતા હતા બધા ભેગા થઈને. કેમ મારી શું ખોટી વાતો કરતા હતા મને કહો, એટલે હું જઈને કહું. કે કેટલી હોશિયાર છે, કેટલી શાંત છે, કે કોઈ દિવસ ઘરની બહાર અવાજે નહીં સંભળાતો. આ ખોટી વાત છે એમ? ચલો હવે હું તમને સાચી વાત કહું. અરે સાંભળો છો, શાકભાજી માટે રૂપિયા આપીને જજો. અરે પરમ દિવસ તો લીધું તું, કે તિજોરી મૂકી રાખું છું કે શું? રોજ તો બનાવું છું, ટીવી જોતા જોતા ભાન તો રહેતું નહીં કેટલું ખાધું શું ખાધું એમ. અરે હારું હારું બોલ ને ભાઈ, કેટલા પૈસા જોઈએ છે કે? પૈસા નહીં, રૂપિયા આપતા જાઓ, એ પણ 1000, એટલે 2-4 દિવસ નીકળી જાય. 1000 રૂપિયામાં 2-4 દિવસ બસ? આના કરતા તો બહારથી મંગાઈ લેવું હારું ભાઈ. અરે 1000 રૂપિયા તો આપતા જાઓ. સારું ચલ હું બહાર જઈને આવું. ક્યાં, ગામમાં જાવ છો? હા કેમ, કઈ લાવવાનું તું? સારું તો ઘરે આવતા શાકભાજી લેતા આવજો. રોજ તો બનાવું છું. કેમ હસો નહીં? રોજ તો બનાવું છું. હસો નહીં, રોજ તો બનાવું છું. હું શું કહું? હા બોલ ને મારી જાન. તમને ખબર છે, મારી બેનપણી એવું કહેતી હતી કે એન ઘરવાળા એને એટલા બધા વખાણ કરે ને કે જીવનમાં તે મારો સાથ નહીં છોડે. અરે વાહ, બહુ સરસ. અને એક તમે છો જે કોઈ દિવસ મારા વખાણ નહીં કરતા. અરે જાનુ, એમાં કઈ કહેવા જેવું થોડી હોય. તું જાતે જ જોઈ લે ને, મને બધા મૂકીને જતા રહ્યા, મારા મિત્રો, મારા સગા સંબંધીઓ, પણ તે મને આજ સુધી નહીં મૂક્યો. જીવવા જેવો નહીં મૂક્યો. આજકાલ બહુ તમારા છોકરીઓના ફોન આવે છે. હવે કઈ ડાકણનો ફોન છે? બોલો સાસુમાં. હમણાં જ હેતલ તમને યાદ કરતી હતી. હું શું કહું, આવતા મહિને તમારો બર્થડે આવે છે તો હું તમને શું ગિફ્ટ આપું? માન સન્માન આપો, ઇજ્જત આપો, ટાઈમસર જમવાનું આપો, ઘરની બહાર એકલા ના જવા દો. એટલે આ બધી ગિફ્ટ છે મારા માટે. ના, પણ હું તો તમને ગિફ્ટ જ આપવાની. ટૂંકમાં ભગવાન મારા નસીબમાં બધું લખેલું નહીં એમ ને? આપણા સામે ભાભી રહેવા આયા ને, એમને બિચારા એમનો કમર ઉપર કાળો મોટો દાગો છે. અરે ડાઘો નહીં, એ ટેટુ છે, પતંગિયાનું ટેટુ છે. એમાં છે ને અલગ અલગ કલર છે, લાલ, લીલો. મને એવું લાગે છે ડાઘો જ છે. આજકાલ બહુ તમારા છોકરીઓના ફોન આવે છે. હવે કઈ ડાકણનો ફોન છે? બોલો સાસુમાં. હમણાં જ હેતલ તમને યાદ કરતી હતી. ઓહો, આ તો વહેલા વહેલા ઉઠી ગયા રાજા.
ક્યાં ઉપડ્યા સવાર સવારમાં? ધાબે જઉં છું ચકલીના દાણા અને પાણી નાખવા માટે. શું વાત કરો છો? પણ મારા ચકલા, તમારી ચકલી ગઈ છે પિયર, દાણા ખાવા નહીં આવે. આને તો બધી ખબર પડી જાય છે. જબરું કામ છે હો. આમ છાના માના બધું મૂકી દો ને, બાકી તમારા પીછા વેરાઈ જશે મારા ચકલા. આજે તો આ સોસાયટી ઉપર એટલો ગુસ્સો આવ્યો છે ને મને. કેમ? અરે તારી ખોટી ખોટી વાતો કરતા હતા બધા ભેગા થઈને. કેમ મારી શું ખોટી વાતો કરતા હતા મને કહો, એટલે હું જઈને કહું. કે કેટલી હોશિયાર છે, કેટલી શાંત છે, કે કોઈ દિવસ ઘરની બહાર અવાજે નહીં સંભળાતો. આ ખોટી વાત છે એમ? ચલો હવે હું તમને સાચી વાત કહું. કેમ ગુસ્સે ગુસ્સે થઈને આવી છું? કોઈ જોડે લડીને નહીં આવી ને? ના, પણ લડાઈ થઈ જાત. કેમ, શું થયું પાછું? પેલી પ્રિયા ને મન કે કપડા લેવા છે તો કે મારા જોડે ચાલ, તો હું એના જોડે ગઈ. એમાં ઝઘડી પડે? ના, સાંભળો તો ખરા. હું એને બતાવું કે આ જો, આ લે, તો ના, પેલો દુકાન વાળો કે ને એમ જોવો, તો પછી મને શું લેવા લઈ ગઈ હશે? તેમાં આપણે શું લેવા ઝઘડવાનું જ આવો છે? પણ તમે કેમ વચ્ચે બોલબોલ કરો છો? પેલા પૂરી વાત તો સાંભળો. મને કે તારી ચોઈસ નહીં હારી. શું હું મારી ચોઈસ નહીં હારી એમ? તમારા જોડે વાત કરવી જ બેકાર છે. અરે પણ મેં શું કર્યું છે? તું તડકતી ને ફળકતી મારી ઉપર બગડીશું. તમે તો મારા ઘરવાળા છો કે દુશ્મન, એ જ નહીં ખબર પડતી. લે, મેં શું કર્યું ભાઈ? બહાર તું ગઈ તી, ગુસ્સે થઈને તું આવી, પેલી તને કહેતી હતી તારી ચોઈસ નહીં હારી, એમાં મને શું લેવા કહું છું? એની વાત સાચી જ છે, મારી ચોઈસ જ નહીં હારી. જોઈને મેં તમને ચોઈસ કર્યા. હા બોલ પ્રિયા, ડ્રેસ લેવા છે એમ? હા તો હું હાલ જ આવું છું, જઈએ આપણે. અરે સાંભળો તો, મારા મમ્મીનો ફોન આવ્યો હતો. એમાં ક્યાં નવાઈ જ છે? જાણે 2 મહિને આવ્યો એવું કે છે. જવા દો ને, મારે તો તમને કઈ કહેવું જ નહીં. કોઈ દિવસ હોશિયારીમાંથી હાથ બાર નહીં કાઢતા. મારે કઈ સાંભળવું હોય નહીં, કઈ જોરદાર વાતો નહીં હોય, કશું વાતોમાં નહીં હોય. ના ના, વાતમાં તો બહુ બધું છે. અમારે ત્યાં છે ને તમારા જેવો ભાઈ રહેતો હતો, તે પડોશોને લઈને ભાગી ગયો. મારા જેવું એટલે હું કઈ પડોશી લઈને ભાગી ગયો ભાઈ? તમે એવા જ છો, એ તો બધાને ખબર છે. જો તારા મારા જોડે આ રીતે વાત કરવાની હોય ને તો મને કોઈ રસ નહીં વાત કરવામાં. અરે સાંભળો તો ખરા, શું થયું પછી એ બંને જણા જોડે? શું થયું કે? નકર રાતે તને ઊંઘ નહીં આવે આખી રાત. એ બંને જણા ભાગી તો ગયા, પણ સાંજે પકડાઈ ગયા. એવા કેવા ભાગે? હાજે પકડાઈ ગયા? ફોન લઈને ભાગ્યા હતા ને એટલે તરત જ પકડાઈ ગયા. અને પછી શું થયું બંને જણા જોડે ખબર તમને? શું થયું? એની ઘરવાળી એના ઘરવાળાના હાથ પગ જ ભાગી નાખ્યા. અને પેલીને મારીને તો અલગ. હવે તો ભાગવાનું હોય ને તો 100 વાર વિચાર કરવો પડે, અને ફોન તો લઈને જ ના જવાય જોડે. હાય, આ વખતે બહુ મજા આવી ગઈ હો ગણપતિમાં. ગણપતિ બાપા મોર્યા. હા, મજા તો બહુ આવી, પણ તમે છે ને લોકોને જોઈને બહુ વધારે પડતું ઉછળો છો. કે મેં શું કર્યું? તમારે ક્યાં એટલું બધું પાણીની અંદર જવાની જરૂર હતી? બધા નાના કરતા હતા ને તોય તમે કોઈનું માનતા હતા? અરે એમાં એવું નતું, હું અંદર નતો ગયો, પણ આમ એકદમ ખાડો આવ્યો ને તો હું અંદર જતો રહ્યો. એટલે તો તમને બધા ના પાડતા હતા. એ તો સારું થયું પેલા છોકરાઓ હતા, બાકી ગણપતિ બાપા તમને જોડે લઈ જતા. આમાંય તારા તો એ જ જોઈએ છે ને, ભગવાન મને લઈ જાય. મારે એવું કઈ નહીં. તમારા જ કામ એવા છે કે જલ્દી જતા રહો, જોતા નહીં. હવેથી ધ્યાન રાખીશું બસ. અને હું તો કહું છું આવતા વર્ષથી છે ને વિસર્જન આપણે ઘેર જ કરવાનું બાપાનું. હા, બાકી તમારો ઉત્સાહ તો એવો હોય છે ને તહેવારોમાં કે તમે કાનુડો બનીને ફરો. કાનુડો જ છું, હજુ તને ખબર જ ક્યાં છે?